આજની વાર્તા ઈમાનદારીનું ફળ. એક ગામમાં એક છોકરો રહેતો હતો. એના ઘરની પરિસ્થિતિ સારી નહોતી. એના મનમાં વિચાર આવ્યો કે હું કોઈ મોટા શહેરમાં જઈને નોકરી કરું. તે કલકત્તા ગયો અને નોકરી શોધવા લાગ્યો. બહુ ફર્યા પછી એક શેઠને ત્યાં નોકરી મળી. નોકરી 6 આનાના રોજની હતી. શેઠને દરરોજ 4 કલાક પેપર અને બીજા પુસ્તકો વાંચી સંભળાવવાના. છોકરાને નોકરીની ખૂબ જરૂર હતી એટલે એણે નોકરી સ્વીકારી લીધી. એક દિવસની વાત છે. છોકરાએ દુકાનના એક ખૂણામાં 100ની 8 નોટો પડેલી જોઈ. એણે બોલ્યા ચાલ્યા વગર તેમને છાપા અને પુસ્તકથી ઢાંકી દીધી. બીજા દિવસે રૂપિયાની શોધખોળ થઈ. છોકરો જ્યારે સવારે દુકાને આવ્યો ત્યારે તેને પૈસા વિશે પૂછ્યું તો તરત જ ખુશ થઈને તેણે પેલા પૈસા ગ્રાહકને આપી દીધા. નાના છોકરાની ઈમાનદારી જોઈને બધા બહુ પ્રસન્ન થઈ ગયા. શેઠના દિલમાં પણ છોકરાની ઇજ્જત વધી ગઈ. શેઠે છોકરાને ઇનામ આપવાનું કહ્યું. છોકરાએ ના પાડી દીધી. તેણે શેઠને કહ્યું, શેઠજી, હું આગળ ભણવા માગું છું, પણ પૈસાના અભાવને લીધે હું ભણી શકતો નથી. તમે એ માટે કંઈક મદદ કરો. શેઠે છોકરાના ભણવાની વ્યવસ્થા કરી દીધી. એ ખૂબ મહેનત અને લગનથી ભણવા લાગ્યો. એક છોકરો આગળ જતાં એક મોટો સાહિત્યકાર બન્યો. એનું નામ હતું રામનરેશ ત્રિપાઠી. હિન્દી સાહિત્યમાં એમનું મોટું યોગદાન છે.